दा दा पा पद नि सा रे सा 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 नि नि दा 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 पा पद नि सा रे सा ग ग सा सा नि रे रे नि दा सा सा दा दा पा पद नि सा रे सा ग ग सा सा नि रे रे नि दा सा सा दा दा पा पद नि सा रे सा। करते हैं जयकार तुम्हारा, करते हैं जयकार, करते हैं जयकार तुम्हारा, करते हैं जयकार। षष्ठी पूर्ति उत्सव आया, आनंद अनुभव लाया, षष्ठी पूर्ति उत्सव आया, आनंद अनुभव लाया। करते हैं जयकार तुम्हारा, करते हैं जयकार, करते हैं जयकार तुम्हारा, करते हैं जयकार। श्री घनश्याम का दर्शन करके जय हो जय हो जय हो। श्री घनश्याम का दर्शन करके सफल हुए हैं जीवन सबके। श्री घनश्याम का दर्शन करके सफल हुए हैं जीवन सबके। लगता है लगता है लगता अजब दीदार। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी। चरणे शीश धर्या थी, चरणे शीश धर्या थी, दुख नाख्या तोड़ी। नारायण नर भ्राता द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी। पामर पतित उधार्या, पामर पतित उधार्या, अगणित नर। जमो थाड़ जीवन जाऊं वारी रे, जमो थाड़ जीवन जाऊं वारी रे। धों कर चरण करो त्यारी रे, धों कर चरण करो त्यारी रे। जमो थाड़ जीवन जाऊं वारी रे, जमो थाड़ जीवन जाऊं वारी रे। घेर घेर भरे घनश्याम, अभयवर दे रे कोई, अभयवर दे रे कोई। घेर भरे घनश्याम, अभयवर दे
હટશે જમના માર માટે સમરી લે સુખતા ખોટા મહીપતિ ભજન વિના રે ખોટા મહીપતિ ભજન વિના રે ગયા છે યમના સદનમાં સુખ થાય છે સત્સંગમાં સુખ થાય છે સત્સંગમાં પણ જીવ ભૂલે છે જીવનમાં નવરાતે ગુણ ભજનમાં સુખ થાય છે સત્સંગમાં સુખ થાય છે સત્સંગમાં
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી સર્વોપરી સદા પ્રગટ પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી બાપા શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપેલી શ્રી સ્વામિનારાયણ ગાદી તે સ્વામિનારાયણ ગાદીના પ્રથમ વારસદાર પ્રથમ આચાર્ય યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના દ્વિતીય આચાર્ય અજોડ જ્ઞાન મૂર્તિ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના તૃતીય આચાર્ય નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર તરણદાસજી સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના ચતુર્થ આચાર્ય આદ્ય આચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ વિશ્વ ધર્મ ચૂડામણી વેદ શાસ્ત્ર સંરક્ષક ભારત ભાસ્કર વિશિષ્ટાદ્વૈત શિરોમણી મહામંડલેશ્વર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના પંચમ આચાર્ય વર્તમાન કાળે દર્શન આપતા સનાતન ધર્મ સંરક્ષક સત સિદ્ધાંત દિવાકર દાર્શનિક સાર્વભૌમ વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદ રત્ન એવા પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ મારી સાથે અહીંયા ઉપસ્થિત ભુજ મુક્ત જીવન સાંઈ બાપા દરબારગઢ ચોક શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી શશી ચરણદાસજી સ્વામી મારા સર્વ અન્ય સાથી સંતો આજના આ શાકોત્સવ પ્રસંગે ઉપસ્થિત થયેલા સર્વ આમંત્રિત મહાનુભાવો મહેમાનશ્રીઓ સત્સંગી બંધુઓ ભાવિક ભક્તજનો આજના શાકોત્સવ પર્વમાં પધારેલ આપ સર્વનું સ્વાગત કરતા આપ સર્વને આવકારતા વર્તમાન કાળે આફ્રિકાના કેન્યા વગેરે દેશોમાં વિચરણ કરતા કેન્યા યુગાન્ડા ટાન્ઝાનિયા આ ત્રણેય રાજ્યોમાં વિચરણ કરીને આપણી ભારતીય સંસ્કૃતિનો જેઓ પ્રચાર કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આજની આ સભામાં આપ સૌને આવકારતા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક સર્વને જય શ્રી સ્વામિનારાયણ પાઠવે છે. આજે બંધુ શાકોત્સવ છે અને એમાં ભગવાને જેના હૃદયમાં અત્યંત ભક્તિ પ્રેરી છે એવા ગોપીઓ સમ ભગવાનના લાડીલા બહેનોએ આ રોટલા બનાવ્યા છે. પણ હવે રોટલા જમાડવાને માટે રોટલા બનાવી તો લીધા પણ હવે ભગવાનને જમાડવા છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક માનભાઈ નામે ભગવાનના આવા અનન્ય ભક્ત હતા, પ્રેમી હતા. એમનું નામ હતું માનભાઈ. સવારે પોતાના ઘરે રોટલા ઘડતા હતા, રોટલા બનાવતા હતા પોતાના પતિને ખેતરમાં બપોરે ભાતો લઈ જવાને માટે. પણ એ રોટલા બનાવતા બનાવતા એક રોટલો સરસ મજાનો ફૂલી અને દડા જેવો થયો. અને હંમેશા ભગવાનના ભક્તની દ્રષ્ટિ ક્યાં હોય, આ સારો પદાર્થ છે તો પ્રથમ મારા ઈષ્ટદેવને અર્પણ કરું.
રોટલા બનાવતા બનાવતા એક રોટલો સરસ મજાનો ફોલ્યો દડા જેવો થયો. એટલે એ રોટલો જોઈને માનબાઈને એમ સંકલ્પ થયો કે આ રોટલો તો મારા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જમે એવા છે. આ એક રોટલો તો મારા ભગવાન જમે એવો થયો છે. આટલો વિચાર થયો, પણ અત્યારે ભગવાન ક્યાંથી મળે? કેટલાય પ્રેમી ભક્તો ભગવાનના અને ત્યાં ભગવાન લાડકોટ પૂરા કરવાને માટે ક્યાંય વિચારતા હશે, પણ અત્યારે મારી પાસે ભગવાન ક્યાંથી આવે? આવો માનભાઈ વિચાર કરે છે. સંકલ્પ થયો કે આ એક રોટલો તો ભગવાન જમે તેવો થયો છે. સરસ મજાનો રોટલો તૈયાર કરી અને બધું ભાતું પણ તૈયાર કર્યું અને ભાતાનો ટોપલો માથે મૂકી અને પોતાના પતિને ખેતરે આપવાને માટે રવાના થયા. ઘરેથી રવાના થયા. રસ્તામાં ચાલતા ચાલતા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એક બાવાજીનું રૂપ ધરી અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં રસ્તામાં પેલા માનબાઈને મળ્યા. માનબાઈને સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને ભગવાનને ઓળખી શક્યા નહીં, કારણ કે ભગવાને રૂપ બદલાવી નાખ્યું હતું. માનભાઈ ઓળખી ન શક્યા, પણ ભગવાને કીધું કે ભિક્ષામ દેહી. બાવાજીનું રૂપ લીધું છે ને, એટલે ભગવાન કહે છે ભિક્ષામ દેહી, માજી અમને ભૂખ લાગી છે, જમવાનું આપો. એટલે માનભાઈએ ભગવાનને જમાડવાને માટે, ખબર નથી આ ભગવાન છે, પણ સામાન્ય આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. અને એ ભારતીય સંસ્કૃતિ અનુસાર માનભાઈએ માથે ટોપલો હતો ને, એ ટોપલો ઉતારવા માટે શું કરવું પડે ભાઈ? માથા ઉપર ટોપલો હોય તો ઉતારવા માટે શું કરવું પડે? સીધા વાંકા વળવાનું કે હાથ ઊંચા કરવા પડે ને? માથેથી ટોપલો ઉતારવા માટે શું કરવું પડે? હાથ ઊંચા કરવા પડે. એટલે માનભાઈએ પહેલા તો હાથ ઊંચા કર્યા. હાથ ઊંચા કરી ટોપલો ઉતાર્યો, નીચે મૂક્યો અને સૌથી પહેલો ઉપરનો જે રોટલો હતો ને એ લઈને પેલા બાવાજી અતિથિ દેવો એને આપવાને માટે એ રોટલો લીધો. ત્યારે પેલા બાવાજી કહે છે કે એ રોટલો મારો નથી, આ રોટલો મારો નથી. માનભાઈએ બીજો લીધો તો કે ના આ મારો નથી. માનભાઈએ ત્રીજો લીધો તો કે ના આ મારો નથી. માનભાઈએ ચોથો રોટલો કાઢ્યો. ત્યારે બાવાજી કહે છે કે હા આ રોટલો મારો છે. અને જ્યાં ચોથો રોટલો, જે રોટલા માટે માનભાઈએ સંકલ્પ કર્યો હતો, એ જ રોટલો જ્યારે માગ્યો ત્યારે માનભાઈને નક્કી થઈ ગયું, ભલે બાવાજી રૂપે આવ્યા છે, પરંતુ મારા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એટલે માનભાઈ કહે છે કે પ્રભુ હવે તો મૂળ સ્વરૂપે દર્શન આપો. અને ભગવાને તેને મૂળ સ્વરૂપે દર્શન આપ્યા. અને માનભાઈએ જે રોટલાનો સંકલ્પ કર્યો હતો એ રોટલો ભગવાન જમ્યા. આજે આપણે શાકોત્સવ છે, બધા રોટલા બનાવ્યા છે. બીજા બધા ભક્તોએ અહીંયા શાક, ખીચડી, કઢી વગેરે બનાવવામાં બધી મદદ સેવાઓ કરી છે. હવે આપણે ભગવાનને જમાડવાનું છે, પણ પહેલા તો ભગવાનને જમાડવાને મારે શું કરવું પડે? માથેથી ટોપલા ઉતારવા પડશે ભાઈ. માથેથી ટોપલા ઉતારવા પડશે ત્યારે ભગવાનને અપાશે ને. ટોપલો માથે ને માથે હશે તો ભગવાનને અપાશે નહીં. ભગવાનને જમાડવાને માટે હાથ ઊંચા કરીને ટોપલા ઉતારીએ ત્યારે ભગવાન જમે. બીજું, આપણે બધા જ, દરેક અત્રે અહીંયા બેઠેલા બધા જેને માનતા હો તેને, કોઈ પણ ઈષ્ટદેવને, ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. હા, ઘણા એમ કહે કે કળિયુગ છે, કળિયુગ છે, કળિયુગ છે. ભલે કળિયુગ જે હોય તે, પણ દરેકના અંતરમાં ધર્મની ભાવના તો છે જ. દરેક જણ કોઈને કોઈ દેવને માને જ છે, એનું પૂજન અર્ચન કરે છે. અને દરેકને મનમાં એમ જ છે કે જ્યારે મારો છેલ્લો સમય આવે, મારો મૃત્યુ સમય આવે, ત્યારે મને મારા ઈષ્ટદેવ એ મને પોતાની પાસે લઈ જાય. આવી દરેકને ઈચ્છા છે ને? બધાને આવી ઈચ્છા છે કે મારા ઈષ્ટદેવ મને પોતાની પાસે લે. પણ બંધુઓ, હવે આ બધી શહેરોમાં આ બધી વોટર સપ્લાયની સગવડ થઈ. હજુ આ કેટલા ગામડાઓમાં હજુ પણ વોટર સપ્લાયની સગવડ નથી. છે કેટલા બધા ગામડા એવા હશે વોટર સપ્લાયની સગવડ નહીં હોય, તો ત્યાં બધી ગામની માતાઓ, બહેનો, દીકરીઓ પાણી ભરવા ક્યાં જાય ભાઈ?
ગામની બહાર કૂવો હોય, એક જ કૂવો હોય આખા ગામનો, ત્યાં પાણી ભરવા જાય ને. અને જ્યારે પાણી ભરવા જાય, માતા ઘરમાંથી બહાર પાણી ભરવા નીકળે, ગમે ત્યાં માતા ઘરની બહાર નીકળે એટલે આવું નાનું છોકરું હોય શું કે, માં મને સાથે લઈ જા. ભારતીય સંસ્કૃતિ વાળો હોય તો માં કે, ભારતીય સંસ્કૃતિ વાળો હોય તો શું કે, માં કે. અને પશ્ચિમી સંસ્કૃતિ વાળો હોય તો મોમ, મમ્મીએ ગઈ. હવે તો મમ્મીએ ગઈ, મોમ. ભારતીય સંસ્કૃતિ વાળો બાળક પોતાના પિતાશ્રીને બાપુજી એમ કહીને બોલાવે. અને પશ્ચિમી સંસ્કૃતિ વાળો પિતાને શું કે, પપ્પા નહીં, ડેડ. ડેડ જીવતા હોય ને ડેડ, જીવતાને મારી નાખે, ડેડ કહીને બોલાવે. પણ આ ભારતીય સંસ્કૃતિ વાળા નાના બાળકો હોય, જ્યારે એની માં ઘરની બહાર નીકળે ત્યારે એ બાળક માતાની પાછળ થાય અને કહે કે માં મને તારી સાથે લઈ જા. પણ એ બાળક આવું બહુ તોફાની હોય ને, નહીં? બહુ તોફાની બાળક હોય તો એની માં એને સાથે લઈ જાય નહીં. કારણ કે હું કૂવામાંથી પાણી સીંચતી હોઉં અને ક્યાંક તોફાન કરતો અત્યારે ઘણા બધા એવા બનાવો બને છે ને, ક્યાંક બોરમાં બેસી જાય બાળકો. એવા તોફાની બાળકો હોય, માતા પાણી સિંચવાના કામમાં રોકાયેલી હોય ને આવું તોફાની બાળક ક્યાંક બોરમાં બેસી જાય, એટલા માટે એ માતા પોતાના બાળકને સાથે તેડી જાય નહીં. બાળકના સુરક્ષાને માટે. પણ પેલી બાળ હઠ છે ને એ છોડે નહીં, એટલે રડતું રડતું માતાની પાછળ પાછળ હાલતું થાય. પણ તો એ નાનકડું બાળક છે, કેટલું દોડી દોડીને દોડે, માતાને તો પહોંચી શકવાનું નથી. માતા કુવેથી પાણી ભરીને પાછી વળે, રસ્તામાં એનું બાળક એને સામું મળે, છતાં પણ ગમે તેમ તોય પણ માતૃ હૃદય છે, માના હૃદયમાં હંમેશા વાત્સલ્ય ભાવ રહેલો છે. માના હૃદયમાં વાત્સલ્ય ભાવ રહ્યો છે. માના પ્રેમને ગાય વાછરડાની ઉપમા આપેલી છે. માતાનો પ્રેમ કેવો છે? જેવો ગાય અને વત્સનો પ્રેમ છે એવો માતા અને બાળકનો પ્રેમ છે. ગાય પોતાના વત્સ ઉપર પ્રેમ જાળવે છે. શું ગાયને કોઈ પ્રકારની આશા છે કે આ વાછડું મોટું થશે એટલે મને ખાવાનું આપશે? આવી ગાયને આશા ખરી? કેવળ પોતાના વત્સ ઉપર પ્રેમ જ વત્સાવે છે. અને માટે વાત્સલ્ય શબ્દ વત્સ ઉપરથી ગાય અને વત્સનો જે પ્રેમ, એના ઉપરથી વાત્સલ્ય શબ્દ બન્યો છે. એમ માતા પણ પોતાના બાળક ઉપર આવો પ્રેમ વરસાવે છે. રસ્તામાં એનું બાળક સામું મળે, માથે પાણીની હેલ હોય, હાંડો હોય, વટલો હોય, કુંભી હોય, 3 બેડા ચડાવે ને, 3 બેડાની પાણીની હેલ માથે હોય, ખભે પાણી સિંચવાનું દોરડું હોય, છતાં પણ પોતાના બાળકને તેડી અને માતાને ઘેર લઈ જવાની ઈચ્છા થાય. પાણી પણ લઈ જવું છે અને બાળકને પણ લઈ જવું છે. અને તે સમયે રસ્તામાં મળેલું બાળક, એની સામે માતા એમ કે બેટા આય તને તેડી લઉં એમ કહીને માતા હાથ લંબાવે. ત્યારે બાળક જો હાથ ઊંચા કરે તો માતા તેડી અને કાંખમાં બેસાડીને લઈ જાય. પણ બાળક રીસાય તો પેલો મને ઘેરથી કેમ ન લઈ ગઈ, અને આમ કરીને રીસાય અને કહટાય તો માતા શું કરે? તમને બધાને ખબર હોય, પાટું મેલીને હાલતી જાય. જેમ રડતું રડતું હોય આવ્યું, રડતું રડતું પાછું આવે. પણ હાથ ઊંચા કરે તો તેડીને પોતાની કાંખમાં બેસાડીને ઘેર લઈ જાય. એમ તો આપણ સર્વને, દરેકને ભગવાન પાસે જવાની ઈચ્છા છે, પણ ભગવાનના મસ્તક ઉપર કેટલો બધો ભાર છે. આ અનેક બ્રહ્માંડોનું ભરણ પોષણ કરવાની જવાબદારી કોના મસ્તક ઉપર છે ભાઈ? ભગવાનના મસ્તક ઉપર છે. કેટલો બધો ભગવાનના મસ્તક ઉપર ભાર છે, છતાં પણ એ ભગવાન આપણને તેડવાને માટે હાથ લંબાવે છે ધામમાં બેઠા બેઠા કે આવો બેટા હું તમને તેડી લઉં. અને ત્યારે આપણે અહીં રહ્યા જો હાથ ઊંચા કરીએ ને તો ભગવાન તેડીને પોતાની પાસે બેસાડી લે. પણ પછી આમ કરીએ ને, કાં તો આમ કરીએ ને, કાં તો પછી સમજી ગયા ને બધા? બહુ વ્યસન બેસી ગયું છે. એમાં હાથને રોકી રાખીએ તો પછી જેમ પેલી માતા બાળકને પાટું મેલે ને, એમ ભગવાન પણ આપણને છોડી દે કે જા ભાઈ 84 લાખ યોનીમાં ભરતો ભરતો જ્યારે થાકે અને હાથ ઊંચા કરે ત્યારે મારી પાસે આવજે. હમણાં આપણે આ કીર્તન પૂરા થયા એટલે હાથ ઊંચા કરીને ભગવાનના નામની જય બોલ્યા.
કેટલાકને આ ખબર નહીં હોય, કેટલાકે અડધા કર્યા, કેટલાકે આમ બેસી રહ્યા, કેટલાકે પૂરા કર્યા, નહીં ખબરને કારણે અજાણતા. પણ હવે આપણને બધાને ખબર પડી ગઈ કે હાથ ઊંચા કરવાથી ભગવાન આપણને તેડે. હજી પણ આગળ અમારા ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાબા એમ કહે છે કે હાથ ઊંચા કરવાથી આપણને કેટલો બધો ફાયદો છે. ભાઈ આપણે કોઈ બહુ જ દેવામાં ડૂબી ગયા હોઈએ, કોઈ પ્રકારે ભરપાઈ થઈ શકે એમ ના હોય, કોર્ટમાં જઈને શું કરવાનું? પછી કોઈ માગવા આવે? કોઈ માગવા ના આવે. એમ બધું આપણે બધા જ ભગવાનના દેવાદાર છીએ. આપણને ભગવાને કેટલું બધું આપ્યું છે, બધું મફત આપ્યું છે. ભગવાને આપણને બધું જ મફત આપ્યું છે. આપ્યું છે ને, પવન, પ્રકાશ, પાણી મફત આપ્યું છે ને. આપણે એક બોટલ પાણી લેવા જઈએ કે વોટર સપ્લાય વાળા ગ્રામ પંચાયત, ભાઈ વોટર સપ્લાય કરતા હોય તો બિલ લો છો ને ભાઈ. અને ભગવાન આટલો બધો વરસાદ વરસાવે છે, કોઈ દાડે બિલ આપ્યું? તો ભગવાને આપણને આ બધું જ પવન, પાણી, પ્રકાશ મફત આપ્યો છે. અને આજે એ પ્રકાશનો ઉપયોગ બધા કરે છે. આજે બધા ગોઠવી અને શેનો ઉપયોગ કરે છે? ભગવાનના પ્રકાશનો. એનું બિલ આવે છે. આ ગોઠવીને સરકાર આપશે, એનું બિલ લેશે. પણ ભગવાન આટલો બધો પ્રકાશ આપણે બધો મફત લઈ લઈએ છીએ, કેન્દ્રિત કરી લઈએ છીએ, એનું ભગવાને બિલ લીધું. તો પવન, પાણી ને પ્રકાશ ભગવાને મફત આપ્યું છે. તો આપણે બધા ભગવાનના દેવાદાર જ થયા ને. તો એ દેવું આપણાથી વળી શકે એમ છે ભાઈ? કરજ ચૂકવી શકાય એમ છે? તો ભગવાનના નામની હાથ ઊંચા કરીને જે બોલીએ ને, ભગવાન કરજ માફ કરી દે. જાઓ, તમારે કાંઈ લેવું નથી, જાઓ, બધું જ માફ. માટે હાથ ઊંચા કરીને ભગવાનના નામની જય બોલીએ છીએ. તો હવે બધાને ખબર પડી ગયો. તો એક વખત આપણે બધા સાવધાન થઈ જઈએ અને આળસ, પ્રમાદ બધું જ ખંખેરી અને સાવધાનપણે ભગવાનના ખોળામાં બેસવાને માટે, આપણા બધા જ ગુના માફ કરાવવાને માટે ભગવાનના નામનું જય જયકાર કરીએ. પછી આપણે આગળ કથા વાર્તાનું પાન કરીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી, જીવન પ્રાણ સ્વામી બાપાની જય. સાવધાન થઈ ગયા. હાથ ઊંચા થાય ને એટલે ટાઈટ થવું પડે ને. આમ થાય ના થાય, આમ થવું જ પડે. સાવધાન થઈને ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરીએ અને એ જો આપણે એક ચિત્તે એ શ્રવણ કરીએ તો ભગવાન જરૂર આપણામાં જે બાળકો જેમની પાસે હોય એ નમ્ર વિનંતી, કાં તો બાળકોને બહાર મોકલી દો અને કાં તો સૌના બાળકો પોતાની પાસે લઈ શાંત કરીને બેસાડી દો. કોઈને પણ ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે આપણે બધા જ સભામાં બેસીએ. બાળકોને સૌના બાળકોને સૌ શાંતિથી જાળવી રાખશો અને થોડા આગળ આવો. બધા બહાર ઉભા છો, બધા ભક્તો અહીંયા વચ્ચે બેસી જાઓ, વાંધો નહીં, વચ્ચે જગ્યા છે. બહાર જે હરિભક્તો ઉભા છે તેઓને વિનંતી છે બધા વચ્ચે આવીને બેસી જાઓ. જગ્યા ઘણી બધી છે, બધા જ આગળ આવી જાઓ. થોડા હા, વચ્ચે આવી જાઓ, વાંધો નહીં, વચ્ચે આવી જાઓ. ત્યાં જગ્યા છે, વચ્ચે આવી જાઓ. દરેકને અરસપરસ આપણે એકબીજાના મોઢા જોઈએ ને તો મજા આવે. મજા આવે ને, એકબીજાના મોઢા દેખાય તો મજા આવે. આપ બધા જ ભક્તો પધાર્યા છો તો તમારા દર્શન અમને પણ થાય અને તમને પણ અમારા મોઢા દેખાય. તો એકબીજાના પરસ્પર મોઢા જોવાની મજા છે. બધા નક્કી કરે છે, શેનાથી કરે છે? મોઢા જોઈને કરે છે ને. બધા નક્કી કરવા જાય મોઢા જોઈને કરે છે ને. અત્યારે ગુણ જોઈને કોઈ કરતો નથી હો, અત્યારે બધા મોઢા જોઈને કરી નાખે છે. બસ, ધન્યવાદ. ખૂબ શાંતિ જાળવશો. આજે અત્રે આ રાપર મુકામે આપણે બધા જ એકત્ર થઈ અને ભગવાનના ગુણગાન કરવાને માટે એકત્ર થયા છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે
આ જીવના હૃદયમાં જ્યારે મોહ વ્યાપે ને ત્યારે એને કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કંઈ પણ વિવેક રહેતો નથી. કોઈ પણ યુવાન કોઈના પ્રત્યે મોહી જાય, કોઈના ઉપર મોહી જાય, પછી હું કઈ નાતનો છું, હું કયા કુળનો છું, મારે કેવી રીતે વર્તવું જોઈએ, એ કંઈ પણ વિચાર આવતો નથી. જ્યારે અંતરમાં મોહ વ્યાપે છે ત્યારે આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો કાંઈ પણ વિવેક રહેતો નથી. જ્યારે હૈયામાં મોહ વ્યાપે છે ત્યારે તેને પોતાના વડીલો કે ભગવાનના સત્પુરુષો તેનું પણ વચન એને મનાતો નથી અને મોહે કરીને પોતાના મત ઉપર ઊભો રહે છે. પછી જેને જેમાં મોહ થયો હોય તે તેને છોડી શકતો નથી. જે જેમાં મોહિત થયો એને છોડી શકતો નથી. એ મોહ છે તે તોડાવવા માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષો દયા કરી અને આવી રીતે દરેક જીવોને બહુ સમજાવે છે અને ઘેર ઘેર ફરી અને આવી દરેકને સાચી વાત સમજાવે છે. સારી વસ્તુ આપવાને માટે ઘેર ઘેર જવું પડે છે. સારી વસ્તુ આપવાને માટે ઘેર ઘેર જવું પડે છે. દારૂવાળાને દારૂ વેચવા જવું પડ્યું ભાઈ બજારમાં, કે તમાકુની પડીકીનો ગલો લઈને બેઠો હોય એને તમાકુની થેલી લઈને બજારમાં જવું પડે છે. પણ દૂધવાળાને અને શાકભાજીવાળાને ગલીએ ગલીએ ઘેરે ઘેરે જવું પડે છે અને સામેથી કહેવું પડે છે ભાઈ શાક લ્યો, દૂધ લ્યો, શાક લ્યો, દૂધ લ્યો. દારૂવાળાએ જાહેરાત કરી કે ભાઈ આવી ગઈ છે પેટીઓ. દોડતા દોડતા પહોંચી જાય. માટે સારી વસ્તુ આપવાને માટે હંમેશા જવું પડે છે. તેમ આજે બધું ભગવાનની આજ્ઞાથી, આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી આ સંત પુરુષો તમને સાચી વસ્તુ આપવાને માટે અહીંયા આવ્યા છે. નહીં તો તમને બધાને ભુજ બોલાવીએ તો આવો આટલા, ભુજ બોલાવીએ તો આટલા આવે ના આવે. પણ એટલા માટે મુક્ત જીવન સ્વામી બાપા કહે છે કે મોહ તોડાવવા માટે ભગવાન અને ભગવાનના સંત પુરુષો આવી રીતે બહુ સમજાવે અને ત્યારે જો થોડો પણ ભગવાનનો મહિમા હોય અને તેમને વિશે હેત હોય તો તેમના વચનો મનાય. જેને જેને વિશે પ્રેમ હોય તેને તેનું વચન મનાય. હેત છે બહુ મોટી વસ્તુ છે, પ્રેમ છે બહુ મોટી વસ્તુ છે. આપણી ભારતીય સંસ્કૃતિના શબ્દો કેવા છે? પ્રેમ, સ્નેહ, લગ્ન. અને પશ્ચિમી સંસ્કૃતિના શબ્દો કેવા? લવ. શું શબ્દ છે? લવ સિવાય બીજો શબ્દ છે પશ્ચિમી સંસ્કૃતિમાં? ઇંગ્લિશમાં એક જ શબ્દ ને. અને આપણે ભારતીય સંસ્કૃતિમાં સ્નેહ, પ્રેમ, લગ્ન, વાલ, વાત્સલ્ય કેટલા બધા શબ્દો છે. અને અંગ્રેજીમાં એક જ શબ્દ. આના માટે બીજો કોઈ શબ્દ ખરો? અને તે પણ કેવું? બે આખા, લ અને વ બંને આખા. તૂટ્યા એટલે તૂટ્યા, પછી ભેગા જ ન થાય. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન, લ આખો, ન આખો અને વચ્ચેનો ગ અડધો. કદાચ તૂટવા જેવું થાય ને તો પણ બધા વડીલો ભેળા થઈ આ વચ્ચેનો ગ છે ને જોડી રાખે. ભાઈ તૂટવાનું નહીં, ભેગા રહો. શું? ભેગા રહો. રહેવું તો ભાઈ ભેગું, પછી ભલે વેર હોય. અને જમવું તો માતા પિતા ભેગું, પછી ભલે ઝેર હોય. જમવું તો મા બાપ ભેગું, ભલે ઝેર હોય. અને રહેવું તો ભાઈ ભેગું, પછી ભલે વેર હોય. પરંતુ જીવનની અંદર ક્યારે પણ આ ભલે કળિયુગ ચાલતો હોય બહાર, પણ આપણા અંતરમાં ક્યારે પણ કળિયુગ આવવા દેશો નહીં. કદાચ સંપત્તિ અને ભાઈ, શું ભાગ અને ભાઈમાં જો ચોઈસ કરવાની થાય ને, ભાગ અને ભાઈમાં જો ચોઈસ કરવાની થાય ને તો બધું ભાગ જતો કરજો, પણ ભાઈને રાખજો. કારણ કે ભાગ તો દુશ્મન પાસેથી પણ મળશે, ભાગ તો દુશ્મન પાસેથી પણ મળશે, પણ ભાઈ ક્યાંયથી નહીં મળે. માટે ભાઈ અને ભાગમાં ચોઈસ કરવાની થાય ત્યારે જતું કરીને, ભૂલી જઈને 5000 10,000 ભૂલી જવા, 5000 10,000 ભૂલી જવા, જતું કરવું. ભૂલતા શીખો, જતું કરતા શીખો. જતું કરીને ભૂલીને પણ ભેગા રહેવામાં, સંપ રાખવામાં જ મજા છે. માટે જીવનમાં આ કેળવજો, સંપ કેળવજો. ગઈકાલે આપણે 5 સકાર આપ્યા હતા ને, ગઈકાલે 5 સકાર આપ્યા હતા. જીવનમાં સુખી થવું હોય
શાંતિ પામવું હોય અને મૃત્યુ સમય સુધારવો હોય તો 5 સકાર જીવનમાં અપનાવવાના. સૌથી પહેલો સથી શરૂ થાય, સંપ અપનાવવાનો. ત્યાર પછી બીજો આવે સહકાર, એ પણ રાખવાનો. સહથી શરૂ થયો, એકબીજાના સહકારે જીવન જીવવાનું. ત્યાર પછી ત્રીજો આવે સદાચાર, આચાર આપણો શુદ્ધ હોવો જોઈએ, એ પણ સથી શબ્દ શરૂ થાય. સદાચાર પણ જીવનમાં અપનાવવાનો. ચોથો આવે સહિષ્ણુતા, એ પણ જીવનમાં અપનાવવાનો. અને પાંચમું આવે સહનશીલતા, સહન કરતા શીખવું. આ 5 સકાર જીવનમાં અપનાવે તો એના હૃદયમાં ક્યારે પણ મોહ વ્યાપે નહીં. અને નહીં તો જો મોહ વ્યાપી જાય તો એના માટે મોહને તોડાવવા માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષોને કેટલો બધો દાખલો કરવો પડે છે. અર્જુનને જરાક મોહ વ્યાપ્યો, મહાભારતનું યુદ્ધ થયું અને પહેલા જ દિવસે જ્યાં બરોબર 2 સૈન્યો સામસામે ઊભા રહ્યા, અર્જુન તૈયાર હતો લડવાને માટે. અર્જુન લડવાને માટે તૈયાર હતો, પણ જ્યાં સંઘ પૂક્યા તે પહેલા અર્જુન એમ કહે છે કે હે કૃષ્ણ, આપણો રથ વચ્ચે લઈ લો, જોઈ લઉં સામે મારે કોની કોની સામે લડવાનું છે. હું જરા જોઈ તો લઉં, મારે કોની સાથે લડવાનું છે જોઈ લઉં. અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રથને મેદાનની વચ્ચે લઈ ગયા અને સામે અર્જુને જોયું તો પોતાના સંબંધીઓ, પોતાના ગુરુ ભીષ્મ પિતામહ, આ બધાને જોઈ અને અર્જુનના હૃદયમાં મોહ વ્યાપ્યો. શેનો? સંબંધીપણાનો. આ તો બધા મારા સંબંધી છે. સંબંધીપણાનો મોહ વ્યાપ્યો. અને પછી એ મોહને નાશ કરવાને માટે જ્યાં અર્જુનને મોહ વ્યાપ્યો ને ત્યાં તો બધા ગાત્રો ઢીલા થઈ ગયા. ગાંડીવ મૂકી દીધું. જે ગાંડીવના ટંકારે, અર્જુનનું ગાંડીવ એટલે જે ગાંડીવના ટંકારે ભલભલાના કાનના પડદા તૂટી જાય અને ભલભલાના હાજા ગગડી જાય, હાથમાં પકડેલા હથિયારો પણ પડી જાય, એવું અર્જુનનું ગાંડીવ. પણ જ્યાં સામે બધા સંબંધીઓને જોયા અને મોહ વ્યાપ્યો ત્યાં એ ગાંડીવ ઢીલું ડબ થઈ અર્જુનના હાથમાંથી પડી ગયો. અને અર્જુન રથની પાટલી ઉપર બેસી ગયો કે મારે લડવું નથી. અને પછી એ મોહને નષ્ટ કરવાને માટે, મોહને તોડવાને માટે શ્રી કૃષ્ણ ભગવાનને 18 અધ્યાય ગીતાના કરવા પડ્યા કે ભાઈ આ કોઈ પછી નહીં મરે અને આ કોઈ તારા સંબંધી નથી. શું આ કોઈ તારા સંબંધી નથી? બધા જ દુષ્ટ લોકો છે, કોઈ તને કામ નહીં આવે. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આતતાઈને મારવામાં પાપ નથી. આતતાઈને મારવામાં પાપ નથી. આતતાઈ કોને કહેવાય? એક તો પોતાના સંબંધીને અગ્નિ લગાડીને બાળે, પોતાના સંબંધીની બધી સંપત્તિ લૂંટી લે, પોતાની સ્ત્રીને લૂંટી લે, પોતાની જમીન લૂંટી લે, આ બધા આતતાઈ કહેવાય. અને આમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે વિચાર કર, લાક્ષાગૃહમાં આ કોને લગાડી હતી? માટે આતતાઈ છે. દ્રૌપદીના ચીર કોને ખેંચ્યા હતા? માટે આતતાઈ છે. તમારું રાજ્ય, ઇન્દ્રપ્રસ્થ રાજ્ય કોને ઝૂંટવી લીધું હતું? તો માટે આતતાઈ છે. આવા 18 અધ્યાય ગીતાના કહેવા પડ્યા ત્યારે માંડ અર્જુનનો મોહ તૂટ્યો અને લડાઈ કરવાને માટે તૈયાર થયો. કેટલો બધો પ્રયત્ન કરવો પડ્યો. આપણે બધું મુખવાસ ખાતા હોય ને, મુખવાસ ખાઈએ, વરિયાળી ધાણાદાર, એવો તમાકુની પડે કે નહીં? વરિયાળી ધાણાદાર વગેરે મુખવાસ આપણે ખાઈએ અને એમાં કોઈ વંઠેલી વરિયાળી હોય, વંઠેલી વરિયાળી હોય ને ક્યાંક દાંતની વચ્ચે પેસી જાય તો એને કાઢવા માટે કેટલી બધી મહેનત કરવી પડે અને જીવ વારંવાર ત્યાં જાય. દરેક મનુષ્યના મનની વૃત્તિ એવી છે ને, ખાલી જગ્યાને શોધે. દરેકની વૃત્તિ કેવી છે? ખાલી જગ્યાને શોધે. બધું 32 દાંત છે આપણા મોઢામાં. જીભ સ્થિર બેઠી છે ને, જીભ શાંતિથી બેઠી છે, બરોબર? હમણાં એક દાંત પડી ગયો પછી બોલા 31 પડ્યા છે એની ઉપર જીભ નહીં આવે, આવશે? બોલો 32મો ખરી પડ્યો, વારે વારે ત્યાં જશે. ભાઈ એના કરતા 31 હાજા છે એને હાચવડે. વારંવાર ઓલો પડી ગયો છે ત્યાં એની ખબર કાઢવા જશે કે ભાઈ કેમ પડી ગયો. વંઠેલી વરિયાળી કોઈ આપણા દાંત વચ્ચે ભરાઈ જાય
તો તેને કેટલી વાર સુધી કાઢવાનો પ્રયત્ન કરવો પડે છે. લગ્ન કરવામાં ઝાઝી વાર લાગતી નથી. લગ્ન કરવામાં ઝાઝી વાર લાગતી નથી, પરંતુ છૂટાછેડા મેળવતા નાકે દમ આવી જાય છે. આવી જાય ને. માટે સ્વામી બાપા કહે છે કે આપણ સર્વને મોહ નષ્ટ, મોહ જોઈએ નહીં. ચૂંટણી જીતવામાં મુશ્કેલી નથી પડતી. પડે છે? ચૂંટણી જીતવામાં મુશ્કેલી નથી પડતી, પણ ચૂંટણી જીત્યા પછી સારો વહીવટ આપવામાં દાયકાઓ નીકળી જાય છે. હજી સુધી આપણા મોદી સાહેબ સારો વહીવટ આપી શક્યા નથી. બહુ પ્રયત્ન કરે છે, પણ હજી સુધી ચૂંટણી જીતવામાં મુશ્કેલી નથી પડતી, પરંતુ સારો વહીવટ આપવામાં દાયકાઓ નીકળી જાય છે. હુલ્લડ થતા વાર નથી લાગતી, પરંતુ કર્ફ્યુ ઉઠાવતા મહિનાઓના મહિના નીકળી જાય છે. તેમ કોઈ પણ પદાર્થમાં મોહિત થતા વાર નથી લાગતી, પણ પછી તેમાંથી બહાર નીકળી ભગવાન અને ભગવાનના સત્પુરુષના વચને ચાલવામાં બહુ સમય લાગી જાય છે. આ જીવ છે ને, મનુષ્ય છે ને માને છે, પણ નું માનતો નથી. શું ભગવાન ને માને છે, પણ ભગવાન નું માનતો. માતા પિતા ને માને છે, પણ માતા પિતા નું માનતો નથી. ને માને છે, પણ નું નથી માનતો. એક આવું ગામ અને એમાં આવો સત્સંગ ચાલે, અને એ સત્સંગ ચાલતા ચાલતા રાત્રે મોડું થયું. ચોમાસાનો સમય, વરસાદ વરસે. રાત્રના 11, 11:30 થઈ ગયા. એટલે ગુરુજીએ કીધું કે શ્રોતાજનો, ભક્તજનો, અત્યારે બારે ધોધમાર વરસાદ છે, અંધારી રાત છે, તો તમે બધા અત્યારે આ રાત્રિ આશ્રમમાં રોકાઈ જાઓ. તમારી બધી વ્યવસ્થાઓ કરી દઉં, માટે અહીંયા રોકાઈ જાઓ. વરસાદમાં ક્યાં જશો? બધાએ માન્યા, પણ એક જણો ન માન્યો. આ વંઠેલી વરિયાળી જેવો હોય ને કોઈ, બધાએ માન્યું, પણ એક જણાએ ના માન્યું. કે ના, મારા વિના તો મારી પત્ની ઊંઘશે નહીં. મારું ઘર ખુલ્લું મૂકીને બેઠી હશે, હું જાઉં તો જ ઊંઘશે. ત્યારે ગુરુજી કે સારું ભાઈ, જો તારે જવું જ હોય તો જા. પેલો આશ્રમને બહાર નીકળ્યો, ધોધમાર વરસાદ ચાલુ, અંધારપટ, અને થોડોક આગળ આવ્યો તો ગધેડું ભૂક્યું. ભાઈ શું થયું? ગધેડું ભૂક્યું. ગધેડું શું બોલે? હું છું એમ બોલે ને. અને ઘોડી શું બોલે? હોય 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 હોય. એમ આપણે સમજી ગયા ને બધા. બહુ બુદ્ધિશાળી છે. સુખને શું કેમ બહુ ના? બુદ્ધિશાળી વ્યક્તિને બહુ શું કહેવાનું? આપણે હું છું એમ નહીં કરવાનું. આપણે શું કરવાનું? હશે હોય ભૂલો, હશે હોય ભૂલો. અને હું છું કરીને તો ધોકા પડે. કુંભાર શું કરે? ધોકા જ મારે ને. અને હોય કરે તો ફક્ત પગની એડી જ અડાડે. માથે બેસીને શું કરે? ફક્ત પગની એડી અડાડે ને, એમાં પેલી સમજી જાય ઘોડી, જાતવાન ઘોડી તો સમજી જાય. એમ પેલો શિષ્ય આશ્રમની બહાર નીકળ્યો અને તરત પેલું ગધેડું ભૂક્યું, એટલે આશ્રમમાં પાછો આવ્યો. અપશુકન થયા. કે શું કે છે? અપશુકન થયા. ગધેડું ભૂક્યો, અપશુકન થયા, એટલે આશ્રમમાં પાછો આવ્યો. ત્યારે ગુરુજી કે કેમ પાછો આવ્યો ભાઈ? તો કે ગુરુદેવ, આશ્રમની બહાર નીકળ્યો ને ગધેડું ભૂક્યું, અપશુકન થયા એટલે પાછો આવ્યો. ત્યારે ગુરુ કે સાલા ગુરુ કા નહીં માનતા હે, ગધે કા માનતા હે. ગુરુજીએ પેલું કીધું તો બેટા એ હોઈ જાઓ, તો એનું ના માન્યો, ઓલો ગધેડાનું માન્યો. એમ નું નથી માનતો, ને માને છે, પણ એ નું માનતો નથી. ભગવાનને માને છે, પણ ભગવાન નું માનતો નથી. ગુરુને માને છે, પણ ગુરુ નું માનતો નથી. આપણા ગુરુ, સાચા ગુરુ તો ઘણા હોય છે. શું? ગુરુ તો ઘણા હોય છે. ગુરુ કર્યા મેં ગોકળી નાથ, ગરડા બળદને ખાલી નાથ, ધન હરે પણ ધોખો ન હરે, એવા ગુરુ કલ્યાણ કોનું કરે? બંધુ, ગુરુ પોતે જ ચલમો પીતા હોય, ગુરુઓ પોતે તમાકુ ખાતા હોય, ચલમો ભૂંકતા હોય, ચા, બીડી, લસણ, ડુંગળી બધું ખાતા હોય, તો એના શિષ્યો કેવા થાય? જે ક્લાસની અંદર શિક્ષક પોતે તમાકુ ખાતો ભણાવતો હોય, તો એ ક્લાસના છોકરાઓ કેવા ભાગે? પોતે ક્લાસમાં શિક્ષક ભણાવે છે
અને પોતે ને પોતે બોર્ડ ઉપર લખતા બાજુના ખૂણામાં પિચકારી મારતો જાય તો એક ક્લાસના છોકરાઓના સંસ્કાર કેવા પડે? બાળકોને સારા કરવાને માટે પહેલા આપણે સારા થવું પડે. જો વડીલો, આપ સર્વ વૃદ્ધો બેઠા છો, વડીલો બેઠા છો, તમારા સંતાનોને સારા કરવા હોય અને તમને એવી ઈચ્છા હોય કે ભવિષ્યમાં મારું સંતાન મારી સેવા કરે, હું જ્યારે વૃદ્ધ થાઉં, ઘરડો થાઉં, ત્યારે મારું બાળક, મારો દીકરો, મારી દીકરી મારી સેવા કરે, મારી દીકરી જ્યાં પણ જાય, જ્યાં પણ પરણીને જાય ત્યાં અમારા કુળનું નામ રોશન કરે, આવું જો ઈચ્છતા હો તો એવા બાળકને કરવાને માટે પહેલા તો આપણે માતા પિતાએ સારા થવું પડે. ઘરની અંદર માતા પિતા રોજ હવાના પોરમાં ઝઘડો કરે તો બાળકો કેવા પાકે? સવારમાં ઉઠીને પેલાનો મગજ ગરમ હોય, જરાક ચાનું મોઢું થાય, આમ તો ચા તો પીવાય જ નહીં, પીવાય? આપણે હમણાં જ કીધું આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવો, પશ્ચિમી સંસ્કૃતિ છોડી દો. આપણી ભારતીય સંસ્કૃતિમાં દૂધ ને રોટલા હતા. શું હતું ભાઈ? ભારતીય સંસ્કૃતિમાં શું હતું? હવાના પોરમાં દૂધ ને રોટલા. આ ચા ક્યાંથી આવી? કહો. અંગ્રેજો આવ્યા ને ચા ખાલી ગયા, અને અંગ્રેજોની નીતિ તો બધા જાણો છો, શું? ખરાબ ખરાબ આપવાનું, હારું હારું ઉપાડી જવાનું. આપણું બધું ઉપાડી ગયા છે, જલસા મારે છે, હારું હારું બધું ઉપાડી ગયા. અને આવો બધા વ્યસનો, ચા છે, ટોબેકો, તમાકુ શું છે? મૂળ નામ તો ટોબેકો છે ને. અને એ પણ ક્યાંથી આવ્યું? બહારથી. પશ્ચિમી સંસ્કૃતિ છે. આપણી પશ્ચિમી સંસ્કૃતિ નહીં, ભારતીય સંસ્કૃતિ અપનાવો. ચા તો પીવાય જ નહીં, પણ જે ચા પીતા હોય ને એના મગજ ગરમ હોય. શું? જો ખરેખર સારા થવું હોય, ખરેખર જો સારા થવું હોય તો અત્યારે બેઠા ઘણા બધા જે યુવાન મિત્રો આવ્યા છે, ધન્યવાદ બધા યુવાન મિત્રોને. કારણ કે યુવાનો જ્યારે સત્સંગમાં આવે ને ત્યારે સમજી લેવું કે યુવાનમાં ધાર્મિક ભાવના છે, એનામાં કળિયુગનો વાસ થયો નથી. ઘણા બધા યુવાનો જ્યારે આવ્યા છો ત્યારે એક જ સૂત્ર ધ્યાનમાં રાખજો, યુવાનો માત્ર વ્યસનો છોડી દો. દરેક યુવાનો વ્યસન છોડી દો અને યુવતી માત્ર ફેશન છોડી દો. આપણો ભારત દેશ સોનાનો બની જશે. યુવાનો માત્ર વ્યસન છોડી દે અને યુવતીઓ માત્ર ફેશન છોડી દે. આપણી ભારતીય સંસ્કૃતિના વસ્ત્રો પહેરો, પશ્ચિમી સંસ્કૃતિના અડધા સ્કર્ટ ના પહેરાય. અને પછી એમ કે અમારો પર ગેંગરેપ થાય છે, એનું કારણ કોઈ યુવાન ખરાબ નથી, યુવતીના વસ્ત્રો ખરાબ છે. ગમે એવો ધીરજાન પુરુષ હોય સાહેબ, પણ વસ્ત્રો એવા ધારણ કર્યા હોય તો મનમાં ધીરજ રહે ખરી? તો તમારી સુરક્ષા તમારે જાળવવાની છે. અને એટલા માટે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 35મા શ્લોકમાં કહે છે, યસ્મિન પરિહિતે પીસ્યુ દ્રશ્યાની અંગાની ચાત્મન તદુસમ વસન નૈવ પરિધાર્ય મદાસેતૈ. અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓએ જે વસ્ત્ર પહેરે થકે પોતાનું અંગ દેખાય એવા વસ્ત્રો ક્યારે પણ પહેરવા નહીં. આપણી ભારતીય સંસ્કૃતિના વસ્ત્રો ધારણ કરો, ભારતીય સંસ્કૃતિ અપનાવો. ઘરના આંગણામાં તુલસી એ ભારતીય સંસ્કૃતિ છે, અને મોઢામાં તુલસી ને એ સંસ્કૃતિની વિકૃતિ છે. એ ના જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ, ઋષિ મુનિઓની સંસ્કૃતિ, અને એવા જો આપણે થઈએ, બાળકોને સારા કરવાને માટે આપણે સારા થવું પડે. દીકરીઓને સંસ્કાર આપો. તમે પોતે સંસ્કારી જીવન જીવો અને દીકરીઓને એવા સંસ્કાર આપો, એવા સંસ્કાર આપો કે દીકરી જ્યાં પણ જાય ત્યાં તમારા કુળનું નામ રોશન કરે. તમારું વ્યવહારિક દ્રષ્ટાંત આપો તમને. આ તો બધા ખૂબ ભગવાનની દયા છે હો. 10-10, 11-11 વર્ષના ભગવાને પોતાના શરણમાં ખેંચી લીધા, માયામાં પેવા જ નથી દીધા. ભગવાનની ખૂબ કૃપા છે, અહીંયા બધા બેઠા છે. પણ એક તમારો દ્રષ્ટાંત આપો સારા થવાને માટે અને સારા કરવાને માટે. આ લોકોની અંદર મને તમે બધું સગપણ સાદા કરતા હો ને, જ્યારે સગપણ કરો ને, સગપણ થાય ત્યારે કન્યાના માતા પિતા છે ને એ વરના માતા પિતાને સફેદ પાનેતર આપે. કન્યાના માતા પિતા વરના માતા પિતાને સફેદ પાનેતર આપે ને, ધોળું પાનેતર આપે. અને વરના માતા પિતા કન્યાના મા બાપને લાલ પાનેતર આપે, લાલ ચુંદડી આપે. બરોબર ને?
આવું ખરું ને તમારું ભાઈ? એનો મિનિંગ શું બોલો? એનો મિનિંગ શું? ત્યાંથી સફેદ આવે છે ને અહીંથી લાલ જાય છે, મિનિંગ શું ખબર છે? કે પછી રિવાજ ચાલુ થઈ ગયો કે આપવાનું આગળ વાળાએ કર્યું માટે આપણે કરવાનું? પણ એની અંદર બહુ જ ગૂઢ રહસ્ય સમાયેલું છે. સફેદ પાનેતરમાં અને લાલ પાનેતરમાં બહુ જ ગૂઢ રહસ્ય સમાયેલું છે. કન્યાના મા બાપ જ્યારે વરના મા બાપને સફેદ પાનેતર આપે છે ને, ત્યારે કન્યાના મા બાપ એ વરના માતા પિતાને એમ કહે છે કે હે વેવાઈ, અમે અમારી દીકરીને આજે 18, 20 વર્ષ થયા અને અમારી દીકરીને સંસ્કાર આપી અને નિષ્કલંકિત સફેદ દૂધ જેવી રાખી છે. કોઈ પણ પ્રકારનો ડાઘ લાગવા દીધો નથી. અમે ખૂબ જ અમારી દીકરીને સંસ્કાર આપ્યા છે અને આવી અમારી સંસ્કારી દીકરી, ધોળા દૂધ જેવી નિષ્કલંકિત દીકરી હે વેવાઈ તમને આપીએ છીએ, તે તમે હાચવજો. આવું કન્યાના મા બાપ વરના મા બાપને સફેદ પાનેતર સાથે આવું સૂચવે છે. અને ત્યારે વરના મા બાપ સામેથી લાલ પાનેતર આપે છે અને એ સામેથી એમ કહે છે કે હે વેવાઈ, કન્યાના મા બાપને કહે છે કે વેવાઈ તમે ચિંતા કરશો નહીં, અમે લાલ પાનેતર આપીને તમને એ કહીએ છીએ, અમે તમારી દીકરીને અમારા લોહીના ભોગે પણ અમારી દીકરી કરીને જાળવશું. આ એની અંદર હેતુ સમાયેલો છે, આવો ગૂઢ રહસ્ય સમાયેલો છે. અને માટે બધું સંતાનોને સારા સંસ્કારી બનાવો, બાળકોમાં સંસ્કાર રેડો, એને કળિયુગની હવા લાગવા દો નહીં. ખૂબ જ સંસ્કારિત કરી અને ભગવાનના માર્ગે, ધર્મના માર્ગે ચલાવો, તો એ બાળક ભવિષ્યમાં તમારી સેવા કરશે. તમે જ્યારે ઘરડા થશો ને ત્યારે એવા બાળકો સેવા કરશે. બાકી જે બાળકોમાં કળિયુગનો વાસ આવી ગયો છે એના દિલમાં દયા નહીં હોય. અને જેના દિલમાં દયા નથી એ કોને યાદ કરે? યાદ કરે કોઈને? દયા યાદ? જેના દિલમાં દયા ન હોય, જેના દિલમાં ધર્મ હશે તેના દિલમાં દયા આવશે. જેના દિલમાં ધર્મ નહીં હોય તેના દિલમાં દયા નહીં હોય. અને જેના દિલમાં દયા નહીં હોય તે માતા પિતા વડીલો કોઈને યાદ નહીં કરે. એ સ્વચ્છંદી બનશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદી બેમાં ઘણો ફેર છે. બધું આપણે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર થવાનું છે. કોની આગળ? માયાથી સ્વતંત્ર થવાનું છે, પણ સ્વચ્છંદી બનવાનું નથી. સ્વતંત્ર થવાનું પણ સ્વચ્છંદી નહીં. આજે જો માતા પિતાનું આપણે ન માનીએ, કેવું ધર્મ આપણને મળ્યો છે, કેવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. બધું જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવુબા, લાડુબા, રાજબાઈ જેવી દીકરીઓ પાકી, કેવી સતીઓ, જીવુબા, લાડુબા, રાજબાઈ જેવી સતીઓ પાકી કે જે જીવુબા અને લાડુબાના ઉપદેશથી લાડુ બારોટ બ્રહ્માનંદ સ્વામી પણ મોહ માયાનો ત્યાગ કરી અને ભગવાન ધારણ કરી લીધા. આવી જે સંપ્રદાયમાં સતીઓ પાકી, જીવુબા, લાડુબા જેવી, એ સંપ્રદાયમાં આપણો જન્મ આવ્યો છે. અને આજની યુવતીઓ જ્યારે સ્કર્ટ પહેરી અને કલબોમાં જ્યારે પરપુરુષના ગળામાં હાથ નાખીને નાચતી હોય ત્યારે એને કહેવું પડે કે દીકરી આ તમને શોભતું નથી. જે સંપ્રદાયમાં, જે ભારતીય સંસ્કૃતિમાં શ્રવણ જેવા દીકરા પાક્યા કે આંધળા મા બાપને પણ કાવડમાં બેસાડી અને 7 ધામોની યાત્રાઓ કરાવે, એ ભારતીય દેશમાં બધું આપણો જન્મ થયો છે. અને એવા જન્મમાં, એવા ભારત દેશમાં જન્મી અને જ્યારે આજના દીકરાઓ પોતાના મા બાપને તરછોડે ત્યારે કહેવું પડે કે દીકરા આ તમને શોભતું નથી. કઈ સંસ્કૃતિમાં જન્મ પામ્યા છો? કયા દેશમાં જન્મ પામ્યા છો? વિચાર કરો. માતા પિતાની સેવા, મા બાપને જીવનમાં 2 વખત આંસુ આવે છે. મા બાપની આખી જિંદગીમાં એની આંખમાં 2 વખત આંસુ આવે છે. એક તો જ્યારે દીકરી ઘર છોડે ત્યારે મા બાપને આંખમાં આંસુ ક્યારે આવે? દીકરી ઘર છોડે ત્યારે. અને બીજી વખત આંસુ ક્યારે આવે છે? જ્યારે દીકરા તર છોડે ત્યારે. દીકરી જ્યારે ઘર છોડે ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે, અને જ્યારે હગા દીકરા તર છોડી દે ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે. માતા પિતાની આંખમાં, મા બાપ અને ગુરુ, આ ત્રણને તો જીવનમાં બંધુ ક્યારે દુભાવશો નહીં. જો તમારે સુખી થવું હોય, જીવનમાં શાંતિ પામવું હોય તો આ ત્રણને ક્યારે પણ દુખાવશો નહીં.
જે ભારતીય સંસ્કૃતિમાં સીતા જેવી સતીઓ પાકી અને જે ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મણ જેવા યતિ પાક્યા, 14 વર્ષ સુધી સીતાજીની સેવામાં રહ્યા લક્ષ્મણજી રહ્યા ને વનવાસમાં 14 વર્ષ સુધી લક્ષ્મણજી સીતાજીની સેવામાં રહ્યા, પણ સીતાજીનું રૂપ જોયું નહીં, ફક્ત સીતાજીના ચરણ જોયા. દરરોજ સાંજે પગે લાગવા જતા અને ત્યારે ફક્ત સીતાજીના ચરણના દર્શન કર્યા. સીતાજી એના ભાભી કેવા છે મુખ જોયું નહોતું. અને જ્યારે સીતાજીનું હરણ થયું ને ત્યાર પછી સુગ્રીવે જ્યારે ઘરેણા આપ્યા રામચંદ્રજીને અને રામચંદ્રજી તે ઘરેણા લક્ષ્મણજીને બતાવ્યા કે લક્ષ્મણજી આ સીતાજીને ઘરેણા છે કે કોના છે જરા જોતો ખરો. કાનના બતાવ્યા, લક્ષ્મણજીએ ન ઓળખ્યા. હાથના બતાવ્યા, લક્ષ્મણજીએ ન ઓળખ્યા. ગળાના હાર બતાવ્યા, લક્ષ્મણજીએ ન ઓળખ્યા. જ્યારે ચરણના ઝાંઝર બતાવ્યા ત્યારે લક્ષ્મણજી બોલ્યા કે હે પ્રભુ, હે રામ, આ સીતાજીના ઝાંઝર ખરા. અને ત્યારે રામચંદ્રજી કહે છે કે લક્ષ્મણ, તે બીજા ઘરેણા ન ઓળખ્યા અને ઝાંઝર કેમ ઓળખ્યા? અને ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ પ્રભુ, મેં સીતાજીનું રૂપ નજરે જોયું નથી, પણ દરરોજ સાંજે પગે લાગવા જતો ને ત્યારે મેં ઝાંઝરના દર્શન કર્યા હતા માટે ઓળખ્યા. આ સંસ્કૃતિમાં યુવાનો જન્મ પામ્યા છીએ તો આપણે બધા યુવાન મિત્રો કોયડા ઉપર ખોટી આંખ કરી, ખોટી દ્રષ્ટિ બગાડી અને કોઈને ખોટી દ્રષ્ટિથી જોશો નહીં, ખરાબ દ્રષ્ટિથી કોઈને જોશો નહીં. જીવનમાં આબરૂદાર બનવું હોય, સુખિયા બનવું હોય તો આંખ અને હાથ બે ચોખ્ખા રાખજો. આંખ અને હાથને શુદ્ધ રાખજો. આંખ ક્યારે પણ કોઈના ઉપર બગડવા દેશો નહીં. ખરાબ દ્રષ્ટિ કોઈના ઉપર નહીં કરવાની. અને આપણા હાથ ચોખ્ખા રાખવાના, ક્યારે પણ આપણા હાથે કરીને ચોરી નહીં કરવાની. આ બે જો ચોખ્ખા હશે ને તો તમારી સમાજમાં અને તમે જ્યાં પણ નોકરી કરતા હશો ત્યાં તમારી આબરૂ થશે, ત્યાં તમારી કિંમત અંકાશે અને શેઠને તમારા પર વિશ્વાસ આવશે. બધી જ ચાવીઓ તમને સોંપી દેશે, પણ હાથનો મેલો હશે તો નહીં આપશે. માટે આપણે જીવનમાં હાથ અને આંખ બે બહુ ચોખ્ખા રાખવા. આંખને ક્યારે પણ બગડવા નહીં દેવી, કારણ કે આ છે ને આ જ બધું કરે છે. આંખ છે ને બધું કરે છે ભાઈ. આંખ આવે ને તોય દુખે. શું થાય? આંખ આવે તો દુખે ને. કાળા ચશ્મા પહેરે ભાઈ, કેમ પહેરે? તો આંખો આવી છે. આંખ આવે તોય દુખે, આંખ જાય તોય દુખે, અને આંખમાં કંઈક પડે તોય દુખે, અને આંખ કોકની ઉપર પડે શું થાય? સીધી ચંપલ આવે ને. માટે આંખને ચોખ્ખી રાખવી અને હાથને ચોખ્ખા રાખવા. આવું જો વર્તીએ તો ગુરુદેવ મુક્ત જીવન સાંઈ બાબા કહે છે કે તમે આવું ધર્મમય જીવન જીવી અને સાચા ગુરુના શરણે રહો. ગુરુ તો ઘણા બધા હોય. ગુરુ કર્યા ને ગોકળીનાથ, ગરડા બળદ ને ખાલીનાથ, ધન હરે પણ દુઃખો ના રે. ગુરુ કલ્યાણ કોનું કરે? માટે ગુરુ કરીએ તો જ્ઞાને કરીએ, સત અસત ને જોઈ, સત અને અસત્યનો વિવેક કરવાનો. ગુરુ કરીએ તો જ્ઞાને કરીએ, સત અસત ને જોઈ, બળદ લઈએ તો ખેડીને લઈએ અને ડોબું લઈએ તો દોઈ. 25,000 નું 50,000 નું ડોબું લાવ્યા અને હારું એક શેર દૂધ આપે તો શું કામનું? ડોબું લાવ્યું તો દોઈને લેવાનું. ભાઈ કેટલું દૂધ કાઢે છે. એમ ગુરુ કરીએ તો જ્ઞાને કરીએ, સત અસત ને જોઈ, બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબું લઈએ તો દોઈ, ડોબું લઈએ તો દોઈને લઈએ, સમજવું નામ તે તેનું કહીએ, કહે ગોવિંદરામ ભવસાગર તો તરીએ, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. જ્ઞાની હોય, સાત્વિક વૃત્તિવાળા હોય, જે નિર્વ્યસની હોય, સદાચારી હોય, જેમની પાસે આપણે બેસવાથી આપણા અંતરમાં શાંતિ મળે, એવા સાચા ગુરુના શરણે રહેવું. અને માટે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, શાંતિ પામાડે તેને તે સંત કહીએ, તેના દાસાનો દાસ થઈને રહીએ રે. વિદ્યાનું મૂળ જ્યારે ગુરુ ન ભણાવે ત્યારે પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. રાજાની ચાકરી કરે ભૂખ ન ભાગી ત્યારે તેનો તે ભાર સિદ્ધ વહીએ રે. મળ્યા ગુરુને જ્યારે કોટ ન ભાગી ત્યારે તેના ચેલા તે સિદ્ધ
કહીએ તેના દાસાનો દાસ થઈને રહીએ રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાજાની ચાકરી કરતા હોઈએ, રાજાની નોકરી કરતા હોય, જો આપણી ભૂખ ન ભાગે તો એવી નોકરીને શું કરવાની? ડોક્ટર પાસે ગયા, વૈદ્ય પાસે ગયા, અને જો આપણે નિરોગી ન થઈ તો એવા વૈદ્યને શું કરવાનું, એવા ડોક્ટરને શું કરવાનું? સ્કૂલમાં ભણવા બેઠા અને જો આપણને પૂરું શિક્ષણ ના આપે, વિદ્યાનું મૂળ ગુરુ ના ભણાવે તો એવા પંડ્યાનો માર શુદ્ધમાં ખાસા માટે ખાવાનો. હવે તો મરાય એવું નથી ભાઈ. જે શું હવે મરાય? હવે તો ન મરાય. હવે તો દાડા ગયા મારવાના. એ તો પેલા બધા વડીલો બધા હે બે હાથની વચ્ચે આમ રાખે ને અને પછી ઉપરથી ડસ્ટર મારે અને વાંકો ઊભો રાખે ને પાછું ઉપર ફૂટપટ્ટી મૂકે અને જરાક જો ફૂટપટ્ટી હલે તો એ જ ફૂટપટ્ટી કેડમાં આવે. અને તે વખતે એમ કહેવાતું હતું સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. અને હવેના વિદ્યા આવે જ નહીં. અત્યારે તો 20 ના આંકડા પૂરા નહીં આવડતા, આવડે 20 ના આંકડા પૂરા એક. અને પહેલા તો કેવું ભણાવતા ને 20 એકુ 20 ગરમ ગાલ્યું ઘી, ઘીના ડબ્બા ખાલી 20 ધૂ ચાલી ભણાવી દે ને. અને અત્યારે તો કોઈને આવડતા ને 20 ધૂ કેટલા થાય ખબર નહીં હોય, પણ 20 તેરી કેટલા થાય ખબર નહીં હોય. અને પહેલા તો આ બધા વડીલોને પૂછો મોટે હિસાબ કરે ને 1 પા 2 પા અડધો 3 પા પોણો 4 પા સવા 5 પા 1 6 પા દોઢ 7 પા પોણા 2 8 પા 2 9 પા સવા 2 10 પા અડધી. બોલો કોઈને નહીં આવડતા? આવડે ગયું બધું. શિક્ષણ કથળી ગયું ભાઈ, શિક્ષણ કથળી ગયું. પહેલા તો કેવું શિક્ષણ હતું. આ બધા વડીલો કેવી કવિતાઓ આવતી હે. ઓ ઈશ્વર ભજીએ તુજને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, એ જ અમારું કામ. આવી કવિતાઓ. અને હવે તો કવિતાઓ આવી હતી કાલોડી કુલડી નાવે ગલુડિયા, 4 કાબરા ને 4 પુલી, હાલો રમાડવા જઈએ. ક્યાં શિક્ષણ, ક્યાં સંસ્કાર? અને માટે આ સંસ્કાર આપવાને માટે બધું આવા સત્સંગનું આયોજન છે. સારા બનો, સંસ્કારી બનો, સદાચારી બનો, એના માટે આયોજન છે આ. અને આવા બનવાને માટે આપણે બધું આ વિદ્યા જો ન ભણાવે, સારી વિદ્યા ન ભણાવે તો એવા માસ્તરનો માર ખવાય? માસ્તર નામ શું છે? માસ્તર. જેનું માના જેટલું સ્તર હોય ને તેને માસ્તર કહેવાય. અને આજે તો બંધુઓ શિક્ષકોની જવાબદારી બહુ વધી છે. ઘણા બધામાં શિક્ષકો હશે, એની જવાબદારી બહુ વધી છે. આજે આ બાળક ઘરની અંદર ફક્ત સુવાને માટે જાય છે. મા બાપ પાસે કેટલી વાર બાળક રહે છે? કહો, રાતે સુવા પૂરતો જ ને. બાકી તો સવારનો બાળક શિક્ષણ મેળવવાને માટે નીકળી જાય, સવારથી નીકળી જાય તો જ્યાં સ્કૂલ છૂટે ત્યાં ઘરે જરાક આવ્યો, નાસ્તો કર્યો ન કરો, તરત ટ્યુશન. એક ટ્યુશન પૂરું થયું, બીજું ટ્યુશન પૂરું થયું, ત્રીજું ટ્યુશન. રાતના 9-10 વાગે બાળક નવરું થાય તો એ 9-10 વાગ્યા સુધી, સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બાળક કોના કબજામાં છે ભાઈ? માસ્તરના કબજામાં છે. અને એવા માસ્તરના કબજામાં રહેનારું બાળક જો માસ્તર સંસ્કારી ના હોય, ગુરુ સંસ્કારી ના હોય તો એ બાળકમાં શું આવે? માટે પહેલા તો ગુરુને સંસ્કારી થવાનું છે. માસ્તરોને માના જેટલું સ્તર તમને આપ્યું છે. શિક્ષકો તમને માના જેટલું સ્તર આપ્યું છે, માના જેવા તમને ગણ્યા છે. માટે એવા બનવાનું છે. અને આવા જ્યારે બને, એવા ગુરુ મળે, સાચા ગુરુ મળે ત્યારે બધું આપણને સાચી સમજણ કેળવાવે. તુલસીદાસ રામાયણના કરતા એમની પાસે એક શિષ્ય આવ્યો અને શિષ્ય આવીને એમ કહે છે કે બાના દેખી નમીએ નહીં કરને કા કામ, તરુવર में कांटा है लेकिन छाया में तो राम. શું કહે છે પેલો શિષ્ય? કહે છે કે હે તુલસીદાસ, આપણે તો બાનું દેખીને નમવાનું, ભગવું પહેર્યું છે ને માટે આપણે નમવાનું. એનું કરણી શું છે આપણે નહીં જોવાનું. ઝાડમાં ભલે ને કાંટા રહ્યા પણ છાયામાં તો આરામ મળે છે ને, માટે આપણે છાયામાં બેસવાનું. बाना देखी नमी है नहीं करने का काम, सरोवर में कांटा है लेकिन छाया में तो राम. तारे तुलसीदासजी કહે છે કે નહીં શિષ્ય, બાના દેખીને નમવાનું નહીં. કારણ કે બાના है बहुभात का, बाना है बहुभात का, बाने में है एक मर्म, सब ही छाए बेसीए ना बेसीए मीणा हराम. બધા ઝાડની છાંયે બેસે પણ મીણા હરામ નામનું ઝાડ આવે છે ને એની છાંયે ક્યારે પણ બેસતો નહીં. જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદન.
પ્રભુ વંદુ કર જોડી ચરણે